આજે અમારે બનાવવાના હતા ઢોકળા, તો સૌથી પહેલા લસણ કાઢીને મમ્મીને આપી દીધું ફોલવા. પછી ભાઈ બહારથી જ ઢોકળાનું ખીરું લાવ્યો હતો અને લસણ જ્યારે ફોલાઈ ગયું ત્યારે ભાભીએ કીધું હું ચટણી બનાવી દઈશ. સૌથી પહેલા લસણને ખાંડણીમાં નાખ્યું, લસણ ખાંડી લીધું. પછી 3 થી 4 ચમચી ચટણી નાખી દીધી, હળદર અને ધાણા જીરું નાખી દીધું. પછી એક ટમેટું સુધારીને નાખી દીધું અને કોથમીર પણ નાખી દીધી. વળી પાછું બધું એક સાથે ખાંડી લીધું. પછી એક તપેલીમાં તેલ ગરમ કરવા રાખ્યું અને ચટણીને એમાં નાખીને મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી લીધી અને થોડી વખત એને ઉકળવા રાખી દીધી. ઢોકળાના ખીરાને તપેલીમાં કાઢી લીધું અને એમાં એક આખો ઈનો નાખીને મસ્ત મિક્સ કરી લીધું. મિક્સ થઈ ગયું એટલે ઢોકળાની ડીશમાં તેલ લગાવીને ઢોકળાનું ખીરું પાથરી દીધું અને ઉપરથી થોડી ચટણી નાખીને બંને ડીશને ઢોકળિયામાં વારાફરતી વારા મૂકી દીધી અને ઢોકળિયું બંધ કરી દીધું. થોડી વાર પછી ખોલીને જોયું તો મસ્ત ઢોકળા બની ગયા હતા. પછી આ ઇડલીની ડીશમાં પણ ઢોકળાનું બેટર નાખીને ઢોકળિયું બંધ કરી દીધું. પછી ઢોકળાના નાના નાના ટુકડા કરી લીધા અને બધા જ ઢોકળા જો કેવા મસ્ત બની ગયા હતા. ડીશ સાથે ચોટ્યા પણ નહોતા અને આ ઢોકળાને અમે પીરસાતા લસણની ચટણી અને તેલ સાથે. ચાલો જમવા.